આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો ચાલુ રાખો. આપો બેન ને આપો. આવ્યો બેન. હેલો. હા ચાલુ રાખો. આ ભાઈ લાઈન ઉપર લઉં છું. હા. હલો. હેલો. હેલો, હા બોલો ભાઈ, તમારું નામ શું છે? મારું નામ ભરતભાઈ. ભરતભાઈ, કરો વાત કરો રૂક્ષુણી બેન હારે. હેલો. હાલો. ક્યાંથી બોલો ભરતભાઈ? હા, વાંગડ વિછિયા તાલુકાનું વાંગદરા. અંગીદ્રા? હા, વિછિયા તાલુકાનું, રાજકોટ જિલ્લો. ખેતી કરું છું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હા, મારો સાહેબ ભરત બોલો. હા કોણ બોલો? ભરત. હા મેં વિડીયો બનાવ્યો હતો ને, આપણે તમારો એક વિડીયો ભેગો મેં જોયો હતો. હા હા, શું નામ તમારું? ભરત. ભરતભાઈ, ક્યાંથી? હા, વિછિયા. વિછિયાથી ટેકા. હા તો એ હેના માટે ફોન આપણે કર્યો? ઓલું ખંભાળિયાનો એક છોકરી હે, એક છોકરો હે ને. તમારી ઉંમર કેટલી થઈ? મારી 30. 30 વર્ષ. હું કામ શું કરો? ખેતી, મારે ખેતી છે ને 10 વીઘા. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મમ્મી પપ્પા હે, 2 ભાઈ છે, 2 બહેનો હે, તો બધાના લગ્ન થઈ ગયા હે. ભાગ પડી ગયેલા હે જમીનના. મારે હું એકલો જ વાવું છું અત્યારે. હે તો તમારું કેમ રહી ગયું? એટલે મારે લગ્ન તો કરેલા છે, મારે 2 ભાગી ગયા, વિડીયો આપણે બનાવ્યો ને. ઘરના વયા ગયા છે ને? હા, બીજાને લઈ. એવું છે? હા, એક છોકરો હે અહીં મારે. છોકરો વચ્ચે એક? હા, એક છે મારે. હે. એક 2 હતા, એમાં એક ઈ લઈ ગયા, એક અહીં મૂકી ગયા, એક આવડો મારે મેં કીધું એટલે કેટલી ઉંમરનો છોકરો આપણે? મારે છોકરો છે 14 ઉંમરનો, 14 વર્ષનો. 14 વર્ષનો? તો તમારી ઉંમર કેટલી? મારી 30, મારા 16 વર્ષ છે, 17 વર્ષ બેઠું મારા લગ્ન કર્યા. લે બોલો. મારા 2008 માં થયેલા. બરાબર સમજાય. ઓલે 8 હું 8 માં જ છે. 8 માં થયા હોય તો અત્યારે 18 વર્ષ થઈ ગયા ને? મારા 17મું વર્ષ બેઠું મારા લગ્ન થયા હતા. હે. હા, કેમ કે મારી હાઈટ હતી ને હે. અને બોડી હતી, એટલે મોટો દેખાવ એમ. મકાન ઘરના છે? હા, મકાન ઘરના. ચાલુ રાખો. જો બેન અત્યારે ઉપાડે ને તો આપણે લાઈન ઉપર લઈ, બરાબર ને? હું કઈક નામ કઈક સારું કીધું તમે. રૂક્ષ્મણી બેન. હા, રૂક્ષ્મણી. ચાલુ રાખો. આ બહુ સાહેબ. હા, ન્યા જ છો કે? હજી અહીંયા જ બાબા બેઠા છે, મારી હોય વળગ્યા. હા તો આ ભાઈ યાર એક વાત કરો, બરાબર? આ કમકા હું અહીંયા જ બેઠો કરી દો કમકા. હા તો બધી યારે વાત કરાવી દઈ, બરાબર ને? આ કમકા અહીંયા જ કમકા સાહેબ. આમ સાહેબ મોડું હોવાનું હોય. હા તો કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો.
આપો બેન ને આપો. આવ્યો આવ્યો બેન. હેલો. હા ચાલુ રાખો હો, આ ભાઈ લાઈન ઉપર લઉં છું. હા. હલો. હેલો. હલો, હા બોલો ભાઈ, તમારું નામ શું હે? મારું નામ ભરતભાઈ. ભરતભાઈ, કરો વાત કરો રૂકસુણી બેન હારે. હા. હેલો. હાલો. ક્યાંથી બોલો ભરતભાઈ? હા, વાંગદ વિછિયા તાલુકાનું વાંગદરા. માંગીદ્રા? હા, વિછિયા તાલુકાનું રાજકોટ જિલ્લો. હં. તે ખેતી કરું છું. હે? ખેતી કામ કરું. એ ખેતીવાડી કરો છો? હા, મારે પોતાની છે 10 વીઘા. છે. બીજું? બીજું હું ખેડી છે, બીજું કાંઈ બહારનું બીજું કામ કરું તો ગમે એ કામ તો કામ નથી કરવું. હં. અત્યારે તુવે સારડો આંકડો જાવ છે, ખેતીનું તે પચી ગયું શેણા બીણા હતા કાઢી. હા તે વાંધો નહીં, જી છે એ ભાઈ ને તમે વાત કહી દો તો એ મને કહી દે. મને એમ ટપો થોડો કમ પડે ને એટલે. હા, ઓલું બાબરા ત્યાં રાજકોટ પાસે ગયો ને, રાજકોટ થી આગળ. એ સંભાળી. બહુ નમસ્તે બાપા. હા આવ્યો. હા, મારું એ હું ભાઈ બોલું છું, અહીંયા વિસ્તાર છે આપણે, હું તો આ ખંભા ગામમાં રહું છું. હા હા અહીંયા બેન અહીંયા નિશાળે રસોઈ કામ કરે છે, અમારા શાળાનું કામ આવે છે ને મારે. હા હા એટલે અત્યારે એવા મારી એક દાદાની બે પરિવાર હારે રહે છે, બરોબર. હા હા ગોચીમાં છે એક. એટલે બેનનું કરવાનું છે, તમે આપણે કયું ગામ કીધું? એ હું એ બેન મહારાષ્ટ્રના છે ને, કોઈ ઓછી અહીંયા આમ ખ્યાલ ઓછો પડે. હા, અને એ તો ભાઈ સાહેબ ગુજરાતી બોલે છે, મહારાષ્ટ્રના છે મને ખબર. પણ આમ એમ ટપો ઓછો પડે એમ ટૂંકમાં, સમજ્યા ને બોલીમાં? હા હા, એ તો બરોબર સમજી. એ થોડાક સાહેબ એવું થાય તો આવી જાય. હા, પછી ફાવી જાય. આપણે રહેતા હોય ને આમનું હોય ને એટલે બધું ફાવી જાય પછી. હા એટલે આપણે કયું ગામ કીધું? હા, વિછિયા તાલુકાનું વાંગદરા. વિછિયા તાલુકાનું વાંગદરા, જિલ્લો રાજકોટ લાગુ પડે ને? હા, જિલ્લો રાજકોટ. બરાબર બરાબર. એટલે તમારા લગ્ન કરેલા હતા? હા, મારે લગ્ન કરેલા. મારે 2 છોકરા હતા. મારી વાત સાંભળો, ખોટું નહીં કહું. એ તો ખોટું હોય તો આ સાહેબનું મોબાઈલ છે જ બધું એમાં. હા, એ તો બરોબર. 2 છોકરા હતા, એમાં મારે કેસ હતો. બરાબર. ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો. હા હા. પછી મેં 3 વર્ષ કેસ લડ્યો અને 40,000 રૂપિયા ખોરાઈ ગઈ ભેરી. હા. પછી બાપાની કોર્ટમાંથી કોકની હારે એક છોકરો લઈને વહી ગઈ છે. એને 12 મહિના ઉપર થઈ ગઈ. હાલો, એ કાંઈ વાંધો નહીં. હવે તમારે પછી સંતાન હતું, સંતાન તમારી કાંઈ હતું તમારા? 2 છોકરા હતા, એક છે મારે. હજી તમારી પાસે એક છોકરો છે? હા, એ મારી હારે છે. હા, હવે એ કેટલા વર્ષનો છે? એ 12-13 વર્ષનો હોય છે. 12-13 વર્ષનો છોકરો છે. આ છોકરો આને સોરી છોકરો છે આ બેનને, હા બરોબર. અને બીજા નંબરમાં કે એ બેન આ સાહેબને વિડીયો એમ મૂક્યા હતા, ભાઈ એમને કરવું છે બિચારા. મને નિશાળા મુલાકાત થઈ કામમાં. મને કે ભાઈ ક્યાંક હોય તો આવું સીધો. મેં કીધું તો મારી કીધું. મેં કહ્યું હા, અમારે એક સાહેબ છે. મેં વિડીયા ફોટા મોકલું તો કઈ ભેગું થઈ જાય ભાઈ, તમારું જીવન સુધરતું હોય. મને શું વાંધો હોય, બરોબર. જીવન એ જ છે ને, આ બધું કામ ઘરનું બધું કામ તો થાય જ છે. હા, તમારે કેટલા વાડી વીઘા ખેતી કેવું કઈ છે? ખેતી છે મારે 9 વીઘા 10 વીઘા જેવી. હા, કેટલા ભાઈ? 2 ભાઈ, 2 નીચલી એટલી છે. 2 ને જ લઈ. હા, એમાં ભાગ પાડી દીધેલા છે 2 વર્ષથી. પછી ભાગ પડી ગયા છે અને 4 વીઘા જેવું મારા બાપા વાવે છે ખોરાજી. બરાબર. તમારા 2 ભાઈઓના ભાગ પડી જાય? હા, અને 2 ભાઈ 7-7 અત્યારે આપ્યું. બરાબર. 7-8 વીઘા 2 ભાઈઓને આવ્યું ભાગ્ય. હા હા, એટલે ખોરાજી અમારે નો આપવી પડે ને બાપા ને. હા, બરાબર બરાબર. હા, એટલે નકર તો પાછું 9-9 થઈ જાય. 18 વીઘા નંબર. હા હા, એ તો એમ જ. એટલે ડોશી બાબા તમારે હારે રહે છે? ના, બધા અલગ હવ નું હવ કરે છે. હું આ વાયુ 2 વર્ષ હવ નું હવ કરવા.
છે તમે તમારું કરો છો, તમારા ભાઈ ની એનું કરે છે, બરાબર. તમારા ભાઈ હા. વાડી આવી એ તમારા પપ્પા વાવે છે ને? નહીં, હું જ વાવું છું. એ તમે ટાઈમથી ખુદ? ક્યાં કામ? તમે હા, ખુદ ખુદ જ વાવો છો? વાવું. બરાબર. આમ બીજો કઈ બીજો બિઝનેસ? આપણે કુવામાં સારડા નાખવાનું તમને ખબર ને? હા 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 હા. આ બસ એમાં જ આવશું. અડધા ભાગે અત્યારે આપું છું. રોજ 1000-1200 નું કામ કરીને જીવો આવું. બરાબર બરાબર કામમાં મને એકનું કામ મને બધું ફાવે. બરાબર બરાબર. હીરા પેલા બેચી લીધા, શેડ કીધી લીધી, આરડો આંકી લીધો. ના ના ભાઈ, એ તો ભાઈ ધંધો તો ભાઈ બધો રાખવો પડે. આમાં તો કયા ધંધામાં હું આપણે ઓલું થાય એટલે આપણે એક બીજો ધંધો હોય તો કામ લાગે. હા, કામ લાગે. કાંઈ વાંધો નહીં. તમારા બીજા ભાઈ છે એના લગ્ન થઈ ગયેલા? હા, એને લગ્ન થઈ ગયેલા. એને 2 છોડી, એક 4 વર્ષની ને એક 1.5-2 વર્ષ. કાંઈ વાંધો નહીં. હવે બેન મારી પાસે બેઠા બેઠા સાંભળે જ છે, કારણ કે મારી ભાષામાં થોડુંક એમને આમ તમારી ભાષામાં થોડુંક અલગ પડે, કારણ કે અમે તો શું છે પછી અહીંયા રાજ્ય કામ કરતા હોય ને હા, દિવસે અહીંયા અમારે કલર કામનું છે બધું નિખાડુમાં. હા, એ તો એટલે- બરોબર જ નહીં. મારી વાત સાંભળો. હા બોલો. હાઈટ કેટલી ગઈ છે? હાઈટ ઊંચાઈ? ઊંચાઈ એમની 5 સાડા 5 જેવી ઊંચાઈ હશે. સાડા પાંચ. તો નો વાંધો તો નહીં. ના ના એમ તમને આમ હાઈટમાં આમ લાગે, પણ આમ તમે જોવો ને તો તમને ખ્યાલ આવે. આપણે આમ રૂબરૂ ભેગા થયા હોય તો એમ ખબર પડે એમ. હા, એ જ રૂબરૂ મળ્યું તો. હા, પછી તો પછી આગળનું છે આપણે. હમ. કાંઈ વાંધો નહીં. તો તમારું કરવાનું છે પોતે, બરોબર? તો તમારો હા. ફોટો બોટો તમે કાંઈક સાહેબને આપો તો સાહેબ અમને આપી શકશે, બરોબર? એ મારો વિડીયો બનાવેલો છે મોટરસાઇકલ નો, હોન્ડા નો. એને 2 ફોટા મૂક્યા છે. એક મોટરસાઇકલ મારું હોન્ડા એવું વિડીયો. એમાં તો પહેલા વિડિયા તો આમાં સાહેબ પાસે તો ઘણા બધા વિડિયા છે, બરોબર? હા, પણ હા, તો વાંધો નહીં. કેટલી સિરીઝ નો વિડીયો હોય, હવે એમાં શું છે ફોટા તમે મૂકેલા હોય, પણ એ ફોટામાં અત્યારે કાંઈ પણ બીજા ફોટા હોય તો નાખો તો આમ રૂબરૂ આમ જોઈ ફોટો તો એમને આમ કાંઈક ખ્યાલ આવે. બીજું કોઈ આમાં તો ઓલું કાંઈ છે નહીં. હવે આપણે ના, ના, અત્યારે સિરીઝમાં મોઢામાં આપણું એ જ આવવાનું છે, બરોબર? હા, તે નાખું. કાંઈ વાંધો નહીં, નાખું. આ બેન જે રીતનું છે એ રીતના સાહેબ ને મેં ફોટા આપ્યા છે, બરોબર? પાડીને હા, હા. લ્યો. એમાં ને આમાં કઈ ફેર તો છે જ નહીં, કારણ કે એ સાહેબે મને કીધું ફોટા નાખો અને આપો. એટલે બેન પાસે ફોન છે નહીં, આ નંબર મારો છે. સાહેબને મેં કીધું હું કામકાજ કરું છું, અને મેં કીધું મારું ગામ ખંભાળાથી 1.5 કિલોમીટર આ નિશાળ છે. એટલે દાદા દાદી અહીં હતા અને એ બેન દાદા દાદી અહીં રહે છે, બરોબર? એટલે સાહેબનો ફોન આવ્યો એટલે મારે ઘરેથી અહીંયા પાછું આવવું પડ્યું. મેં હાલો હું જાઉં છું, મેં કીધું દાદીની પાસે અને વાત કરાવું, મેં કીધું. હા, લ્યો, આ બધી વાત છે. તમે ફોટો બોટો સાહેબને નાખો ને સાહેબ નાખી દે એટલે અમે એકબીજા બેન બતાવી દઉં, બરોબર? હા, તે વાંધો. કોઈ વાંધો હા, નહીં. ભલે ફોટો મોકલી દો. હા, કાંઈ વાંધો નહીં. હા હા સાહેબ. હા. Yeah. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો